એકવાર એને રૂબરૂ ભેગો કરીને વારન આપણે ગમે ત્યાંથી ગોતી લેવાય. પિન્ટુ એકવાર દ્વારકામાં આવે તો મજા આવી જાય. મજા આવે. ના આવે ગોઠવી નહીં. ઈ આગેવાન જેટલા હે ને આ બે આપણે જાઉં બગદાણા. ઉમેશ, પિન્ટુ નો શૈલેષ ને ઈ દ્વારકામાં નહીં આવે. બગદાણાનો છે ને ઉમા. કોણ? આ પિન્ટુ. ઈ તો માનો હે ને. ઈ વિરમગામ. વિરમગામનો. હા. અને પિન્ટુ ફટુસ છે, ઉમેશે ફટુસ છે, અને ઓલો શૈલો લુખો ફટુસ. આવું ને એ કેમ તને ફોન કરી અને કઈ નાઈશ કે અમે પિન્ટુ કોળી આવે અને અત્યારે અમારો જે મુદ્દો ચાલુ છે ને એના લીધે હું દ્વારકા નથી આવતો, કારણ કે અમારો મુદ્દો ડાયવર્ટ ના થઈ જાય, અમે ભૂલી ના જવી એના માટે દ્વારકા ના આવતો. બાકી દ્વારકા જેથી આવીશ તેથી તને ફોન કરીને આવીશ. દ્વારકા કોઈના બાપની જાગીર નથી બરાડી, હા લઈ લેજે. દ્વારકા આવું તેથી તને ફોન કરીશ. અને પાછું તું બીજું ઓલા શૈલેષ મેર નું કહેતો હતો તો તને એનું જણાવી દઉં કે તારા જેટલી એક મહિનાની આવક હશે ને એટલું જ ડીઝલમાં વાપરે શૈલેષ મેર, એટલું એ ડીઝલ પાછળ ખર્ચો કરે હે, ગરીબ માણસો પાછળ એટલો ખર્ચો કરે હે. એટલે ભાઈ તું હેઠો બેસી જા, તારા સપનામાં પિન્ટુ કોળી આવે હે ને એટલે ખરેખર ખૂબ ગર્વની વાત કહેવાય કે પિન્ટુ કોળી તેને રાત દિવસ સપનામાં આવે હે. બરાડી તારા માટે ખાસ પિન્ટુ કોળી કેવો હશે કે તને રાતે સપનામાં આવે, દાડે સપનામાં આવે ને એક લત લાગી જાય પિન્ટુ કોળી, પિન્ટુ કોળી, પિન્ટુ કોળી આવી તને લત લગાડી દીધી હે પિન્ટુ કોળીએ. એટલે મગજમાં એ કાઢતો લઈ યાદ રાખજે મગજમાં, બરોબર? ઓકે.